રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને એક ફરિયાદ મળી હતી, જેની અંદર પ્રવીણભાઈ ઉંધાડ નામના એક વ્યક્તિ દ્વારા તેઓને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી 5,35,000 જેટલા રૂપિયા જે છે એ પડાવી લેવા માટેનું એક આખું ષડયંત્ર થયું હતું. તો એમણે આજે ફરિયાદ કરી તેના ધ્યાનમાં રાખીને તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે ધ્યાન પર આવ્યું હતું કે આસિસ્ટન્ટ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના નામથી એક વ્યક્તિએ ફોન કરીને અને આ જે આપણા ફરિયાદી છે તેઓના સિમ કાર્ડનો દુરુપયોગ થયેલ છે અને એ સિમ કાર્ડ જે છે તેનાથી એક કેનરા બેંકની અંદર બેંક એકાઉન્ટ ખોલેલું છે અને તેની અંદર ખૂબ બધા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયેલા છે તેવી એક ધાક ધમકી અને ડર ઊભો કરીને તેઓને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા અને તેમની પાસેથી આ પૈસા પડાવવામાં આવ્યા હતા. મનીની ટ્રેલ જે છે તેની તપાસ આગળ શરૂ કરતા તે આપણા ટોટલ 5 આરોપી જે છે તેઓ સુધી આ મનીની ટ્રેલ ગયેલ છે તે મુજબની આપણી પાસે તપાસનો હકીકત ખોલવા પામેલ હતી, જેની અંદર અજયકુમાર કોષ્ટીના ખાતામાં આ પૈસા ગયેલા હતા અને તે પૈસાનું જે મેનેજમેન્ટ જે છે એ વિષ્ણુભાઈ નાઈ અને કુલદીપસિંહ અજમેરસિંહ જાતે રૂહલ જાટ આ 2 લોકો કરતા હતા. એ પૈસા ઉપાડીને અન્યત્ર જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા. આ જે આમનું જે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે થઈને પૈસા લઈને પોતાના અંગત હિત માટે થઈને આવા બેંક એકાઉન્ટ